નમસ્કાર ખેડૂત મિત્રો, વેપારી મિત્રો, હું શુભલાભ એગ્રી ઇનપુટ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાંથી અજય નિમાવત. આજ આપણે એક એવા પ્રગતિશીલ ખેડૂતની મુલાકાત કરવા આવ્યા છે કે જેને ખેતરની અંદર રાયડાનું પાક કર્યો છે. રાયડો એમાં કોઈ પણ જાતનું કાંઈ વસ્તુ નાખેલી નથી. તો એવા પ્રગતિશીલ ખેડૂતની મુલાકાત કરી આપણે એમનો અભિપ્રાય જાણીએ કે એને આવો સરસ મજાનો આ રાયડાનું ઉત્પાદન જે કર્યું છે, રાયડો આવો સરસ મજાનો કર્યો છે, એમાં શું એને નાખ્યું છે, કયા કારણોસર નાખ્યું છે અને કોની પાસેથી લીધું, એવી ઘણી બધી વાતો સાથે. નમસ્કાર દાદા, તમારું નામ? પટેલ સોમાભાઈ ડાહાભાઈ, ગામ મોટીવાડો, તાલુકો ઈડર, જિલ્લો સાબરકાંઠા. બરોબર. કાકા, તમે આ રાયડાની અંદર કંપનીની પ્રોડક્ટ 99 ફોર્મ્યુલા 99 કઈ નાખ્યું હતું? ઉગાડતી પહેલો હા, પાયાની અંદર પાયાની અંદર જ નાખ્યું હતું. એમાં બીજું આ રાયડામાં શું તમે નાખેલું છે? કપાસ હતો, ડીએપી નાખેલું હતું થોડું. બરોબર, બીજું કઈ છે જ નહીં. એટલે ફોર્મ્યુલા 99 તમે ખાલી નાખ્યું છે. તો ફોર્મ્યુલા 99 માં તમને શું ફાયદો લાગ્યો? આ તમે પાયાની અંદર નાખ્યું તો અત્યારે આવડો મોટો રાયડો તમે થયો, સિંગોમાં મોટી થોડી વ્યવસ્થિત થઈ ગઈ, એ મોટો ફાયદો છે. સિંગુમાં ફાયદો થયો, રાયડામાં તમને ફાયદો થયો, સિંગુ અને એની હાઈટ વધી અને ગ્રીનરી હજી એવી ને એવી છે. હજી ફ્લાવરિંગ આવવાનું ચાલુ છે, અમુક પતી જવા, બાકી ફ્લાવરિંગ થોડું થોડું આવે છે. તો ખેડૂત મિત્રો, આપ જોઈ શકો છો દાદા જે વાત કરે છે, જબરજસ્ત રાયડો ફોર્મ્યુલા 99 સિવાય આ ખેતરની અંદર બીજું કાંઈ વાપરું નથી અને જબરજસ્ત રાયડાનું અત્યારે એને પાક કર્યો છે. તો આવું પ્રગતિશીલ કાકાનું કામ છે. ફોર્મ્યુલા 99 આપણે ખેતરની અંદર એને વાપર્યું છે. આપણી સાથે આપણા ડિસ્ટ્રીબ્યુટર છે ચાદરથી અરવિંદ બાપુ, એની પણ આપણે બે વાત સાંભળીએ. બાપુ, તમારું શું કહેવાનું થાય છે આ અત્યારે કાકાએ ખેતરમાં ફોર્મ્યુલા 99 વાપર્યું? એમાં આ ખેતરમાં એવું હતું કે આ એમને ઉધર રાખેલું ખેતર છે કે જેની અંદર આપણે કોઈ દિવસ છોનિયા ખાતર કે એવું કશું ભરેલું નતું અને ખેતર એમને જ હતું. એટલે પેલા કપાસ વાયા હતા અને કપાસ પાછળ રાયડો એમને લગાવવાનો હતો. એટલે આપણે એમને ડીએપી જોડે છે એ આપણે ફોર્મ્યુલા 99 જે પ્રોડક્ટ આવી છે એ એમને વપરાયેલી છે. એટલે એનાથી એમને સંતોષ છે અને આ જે ફિલ્ડ આપણે ફિલ્ડમાં જ ઉભા છીએ એટલે ફિલ્ડ બિલ સારું છે અને એમને રિઝલ્ટ 100% મળેલ છે. તો ખેડૂત મિત્રો, બાપુની વાત આપણે સાંભળી. યુએસ એગ્રીટેકનું ફોર્મ્યુલા 99 ની અંદર હ્યુમિક 51%, ફુલવિક 12%, કાર્બન 10% અને પોટાશ 12%, અન્ય સૂક્ષ્મ તત્વોનું સંયોજન છે અને દાણાદાર આ જે ફોર્મ્યુલા 99 છે એ બહુ દાણાદાર વસ્તુ છે અને દાદાએ બહુ સારો એવો ફાયદો મેળવ્યો છે. દાદાએ કોઈ વસ્તુ ખેતરની અંદર નાખી નથી, ઓનલી વન ખાલી ફોર્મ્યુલા 99 અને સારું ઉત્પાદન મેળવ્યું છે. દાદાએ ઘઉંમાં પણ વાપરેલું છે. દાદાએ ઘઉંની અંદર પણ આ ફોર્મ્યુલા 99 વાપર્યું છે. તો જેવી રીતે દાદાને આવું સારું ઉત્પાદન રાયડામાં થયું, એવી જ રીતે તમે પણ સારું ઉત્પાદન કરી અને સારો ફાયદો મેળવો. આભાર.